Good evening, everyone. Once again, welcome you all. I am Dr. Saurabh Desai, business head from Surat Oncology Center. Today, we are here with one more success story of Dr. Tanvir sir. Patient was getting treated more than 10 years continuously, and now Dr. Tanvir sir has told patient that you are successfully treated well, and your treatment has been over, and now you are fit and fine to get a new life. Let's hear it from the patient directly. મારું નામ રૂપલ નીરજ નાયક છે. આ મારા હસબન્ડ છે, એમનું નામ નીરજ નાયક છે. અમે ગણદેવીથી આવીએ છીએ. એમને 2016માં પહેલીવાર કેન્સર ડિટેક્ટ થયું હતું. ત્યારે અમે સુલતાન બ્રધર્સ બોમ્બે તેમની પાસે ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર પછી અમે તનવીર સર પાસે નિરાલી ભરત કેન્સરમાં અમે કેમો લીધા હતા ને 31 અમે રેડિયેશન લીધા. ત્યાર પછી 2017માં પાછું એમને ડિટેક્ટ થયું હતું. ત્યાર પછી પાછું ફરીવાર ઓપરેશન કરવું પડ્યું હતું. પછી ત્રીજી વાર 2019માં પાછું ઓપરેશન કરવું પડ્યું હતું. પછી અમે અહીંયા તનવીર સર પાસે આવ્યા ને એમણે અમને બાયોમેપનું સજેશન કર્યું હતું કેમોનું. તે અમે 30-32 જેવા લીધા હતા. ત્યાર પછી અમે ઇમ્યુનોથેરાપી ચાલી કર્યું, તે પણ 42-43 આપણે ઇમ્યુનોથેરાપી ને બધું સુરત ઓન્કોલોજી થી ચાલુ. હા, સુરત બધું 2019 થી અમે અહીંયા સુરત ઓન્કોલોજી સેન્ટરમાં આવીએ છીએ ને આ ટ્રીટમેન્ટ દરમિયાન એમને કોઈ પણ જાતની તકલીફ પડી નથી. એમનું રૂટીન રોજનું કામકાજ કરે છે. અહીંયા આવ્યા ત્યારે સરનો બિહેવિયર, સ્ટાફનો બિહેવિયર, ના અહીંયા બહુ સરસ સ્ટાફ પણ એકદમ ઘર જેવું જ લાગે છે ને સરનું પણ બહુ સપોર્ટ છે. that is something it is nice to hear this. ને હું એ પૂછું કે હવે અત્યારે આગળનો શું પ્લાન? હવે આ પછી સાંભળ્યા પછી કે સક્સેસફુલી ટ્રીટેડ બીઈંગ એન્ડ વાઇફ, તમને કેવું ફીલ થાય છે? બહુ સરસ. આવું વિચારેલું નહીં હતું અમે. જ્યારે 2019માં એમને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, એમને ડોક્ટરે અમને કીધું કે હવે તમારી પાસે એક જ ચાન્સ છે કે તમે ટ્રીટમેન્ટ કરાવી શકો, ઓપરેશન થઈ શકે તેવું નથી. તો અમે પોઝિટિવ સાથે આ ટ્રીટમેન્ટ અમે ચાલુ કરી ને અમને એનું રિઝલ્ટ. સો એનો મતલબ કે ન્યૂ હોપ તરીકે તનવીર મકસૂદ સર સામે આવ્યા અને તનવીર મકસૂદ સરે હી ઇઝ ગિવન અ એમને એક નવી તમને હોપ આપીને અત્યારે એમને ઊભા કર્યા છે. સો ધેટ ઇઝ ગ્રેટ ટુ હિયર ધીસ. ને આ બહુ સારી વસ્તુ કહેવાય. સો આઈ વિલ રિયલી કોંગ્રેટ્સ યુ ફોર ધીસ ન્યૂ જર્ની. તનવીર સર એન્ડ એસઓસી સેન્ટર. અરે થેન્ક યુ સો મચ મેમ. સો everyone, you have heard from the patient directly. So I request each and everyone who is getting disturbed by the cancer, I request everyone who are facing problem by the cancer, don't hide that thing. Come to Surat Oncology Center and we will be happy to treat you very well. Thank you so much.